જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. ભગવાન તમને ખુશ રાખે, પરમાત્મા તમારું રક્ષણ કરે. કેટલા દિવસથી રહો છો અહીંયા? એક 8-9 મહિના રહી છે. 8-9 મહિનાથી રહો છો. કોઈ તકલીફ પડે છે કોઈ અહીંયા? તકલીફ નહીં, કશી તકલીફ? કોઈ તકલીફ. અમારા મેનેજર અમારા બહુ તકેદારી રાખે. કોઈ જાતનું દુઃખ નહીં. ખાવાનું, પીવાનું, રહેવાનું, સુવાનું, દવા કરાવો, જાત્રા કરાવો, પિક્ચરે દેખાડે, ભગવાનના ચંપલ બંપલ, કોઈ જાતની કમી નહીં. બધી સુખ શાંતિ છે. મહીપતજી માટે શું કહો? બાપા એ તો પરમાત્મા જેવો વૃક્ષ છે. ભગવાન એમનો 1000 વર્ષ ઉપર ઉંમર કરે, તમારી ઉંમર કરે લાંબી. ભગવાન તમે ખુશ રાખે. એ તો પોતે પરમાત્મા બહુ પ્યારા લાગે. આવો તો કોઈ ઘરે નતા, કોઈ રાખતા નતા. ઘરે કોણ કોણ છે તમારે? આ ડોહાન બે, તમે ને દાદા બે? હા, કપલ રૂમ છે. કોઈ જાતની તકલીફ નહીં. કોઈના હાથમાં ખાવું છોકરા છે તમારે? ના નહીં. છોકરા નથી. કઈથી આવો તમે? અમે સોજી લાગી તારાપુર જોડે. સોજીત્રા છે. હા, ઘેર તો ખાવાનું નતું મળતું. તમે 2 જ જણા છો પરિવાર? કઈ નહીં, મજા આવે છે ને? બહુ મજા આવે. તો જવાના જ નહીં. જવાના? હા, ના તો આ ડાયટ ભરી જવાનું. અમારા બાપુ તમને લગાડી દે છે. બાપુ માટે 2 શબ્દ કહી દે. હે? બાપુ તો બાપા ભગવાન પરમાત્મા ખુશ ખુશ રાખે એમને. એમના પરિવારને ખુશ રાખે. પરમાત્મા એમનું રક્ષણ કરે. અને જમવા બમવાનું બધું જમવાનું તો perfect? 32 જાતની આઈટમ. એમ તો જિંદગી ભારી નથી. કોઈ તાર ખાધું નથી એવું કોઈ ખાવાનું મળે ઘરે જરૂર જવું ના મળે. ના મળે. અમે રોટલા ને શાક જ ખાતા હતા, ઘેર મજૂરી કરતા હતા. અને આ તો વગર મજૂરી 32 જાતની આઈટમ ખાવાની મળે. અહીંયા તમારે કોઈ કામ કરવું પડે છે? કોઈ ના, જાતનું? કશું નહીં. આ ખાલી એક ડીશ ધોવાની, અમારા કપડા ધોવાના, અને ખાઈ પીને આરામથી બેસી જવાનું. બાપુ કે ખાઈ પીને ભગવાનનું નામ લે, કઈ કામ નહીં કરવાનું. મજા આવે છે ને? બહુ મજા, બહુ મજા. રામનું રાત. હા, કઈ નહીં. કોઈ તકલીફ નહીં. આનંદ કરો. જય મહારાજ. જય મહારાજ. ભગવાન તમને સુખી રાખે, તમારું રક્ષણ કરે. અને અમારું